જય શ્રી કૃષ્ણ મિત્રો, ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય પાંચમા દિવસનો અધ્યાય અને તેની પાંચમા દિવસની અમિધારાની કથા કહેવાની છું। જો તમને મારો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। પાંચમા અધ્યાયનું નામ છે મળ માસનું ગોલોક ગમન। દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે। મળ માસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડને બોલાવ્યા અને તેની પાંખને વીજી મળમાસને મૂર્છામાંથી જાગૃત કર્યો તો વિષ્ણુ ભગવાન પોતે તેને ઊભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું, વત્સ, ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા બધા દુઃખ દૂર થશે। મળમાસનો હાથ પકડી ભગવાન ગોલોક ઉપડ્યા। માર્ગમાં તેમણે શ્રી કૃષ્ણનું વર્ણન કરતા કહ્યું, ગોલોક નિવાસી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દ્વિભુજાવાળું છે। શ્યામ સુંદરના તન પર પીળા પીતાંબર છે। મુરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસ તરબોળ કરે છે। આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે। તેમને કોઈ ઈચ્છા રહી નથી, જેથી તેઓ પૂર્ણ કામ કહેવાય છે। હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે। વૈકુંઠ લોકમાંથી 500 કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોંચ્યા। સૂત પુરાણ કહે છે કે હે મુનિઓ, નારાયણ ભગવાન કહે છે કે હે નારદ, ત્યાર પછીની કથા આ પ્રમાણે છે। પાંચમા દિવસનો આપણો અધ્યાય પૂરો થયો। હવે હું તમને પુરુષોત્તમ માસમાં પાંચમા દિવસની અમિધારાની કથા કહું છું। પાંચમા દિવસના અમિધારાની કથાનું નામ છે કમંડળ ને કળછી। એક ગામ હતું। ગામમાં ગૌર અને ગોરાણી રહે। આખું ગામ તેમનું માન જાળવે, એમની અમાન્ય રાખે। ગોર અને ગોરાણી આ માન પાન લાયક, સાવ સાદા, દક્ષિણા જે મળે તેમાંથી રાજી, ક્યારેક કશાનું મોહ નહીં। યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે નહીં। યજમાનનું કાર્ય સંપન્ન કરવું, સાવે ચોખ્ખા। બ્રાહ્મણના ખોળ્યા ત્યારે ગોરાણીએ પણ એવા જ। ગામના લોકોના સુખે સુખી અને દુઃખે દુઃખી। ધર્મ, ધ્યાન, પ્રભુ ભક્તિમાં રહેવાવાળા। વાર હોય કે તહેવાર હોય, શ્રાવણ માસ આવે કે અધિક માસ કહેતા, પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુવારુઓ, દીકરીઓને, નાના મોટા સૌને જે કોઈ ઈચ્છા કરે તેને પ્રેરણા આપે। વ્રત કરવાની, શ્રાવણ માસ એકટાણા કે નકોરડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની। અધિક માસ આવે કે પુરુષોત્તમ માસ વ્રત રખાવે। નદીએ નાહવા સૌને સાથે લઈ જાય। પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશું। એટલે ગોરાણીમાં તો હોય જ હોય। સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે। ગીતો ગાતા ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે ને પોતે રાજી થાય। આમ વ્રત નિયમ કરતાં કરતાં ઘડપણ આવ્યું છે। ઘરના કામકાજ થતા નથી, વ્રત નિયમમાં સમય સચવાતો નથી, મોડું થઈ જાય છે, અવસ્થાને લીધે થાકી જવાય છે। કોઈ કાંઈ પૂછે ત્યારે બસ આ એક જ જવાબ હોય, કોઈ કહેલાવો ગોરાણી, થોડું કામ હું કરી દઉં તો ફટ કરીને ના પાડી દેશે, ના રે મારી દીકરી, મારે નિયમ છે કોઈની સેવા લેવી નહીં, કહેતા કહી જાય અને ડગમગું પોતાનું કામ કરીએ જાય। પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો, ગોરાણીમાં ડગુમગું ઘરકામ કરી નદીએ નાહવા જાય। ગામની વહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય, પછી ગોરાણીમાંની રાહ જોતી બેસી રહે। અવસ્થાને લઈ સ્નાનનો સમય જળવાતો નથી। ગોરાણીમાંનું મન કોચવાય છે। હે પ્રભુ, હે મારા નાથ, જીવું ત્યાં લગી તો મારા પુરુષોત્તમ માસ નાહવાનું મારું વ્રત, મારો નિયમ નહીં જળવાય કે શું? ગોરાણીમાંનો માયલો વલવલાટ કરવા લાગ્યો, પ્રભુ, તે સંતાન સુખ ના દીધું તે ના માગ્યું। ભક્તિભાવથી અધિક માસ વ્રત રાખું છું, કોઈ ખેવના નથી રાખી હો, પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં, મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે। હવે તો કોઈ માર્ગ બતાવો। હૈયું રડવા લાગ્યું અને આંખો વાટે આંસુની ધાર બહાર નીકળી આવી। ગળે ડૂમો ભરાઈ ગયો, આગળ બોલી શકાયું નહીં। વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પુકાર કાને પડ્યો અને ભગવાન ઊભા થઈ ગયા। અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ? ભગવાન સમજી ગયા, તરત જ કહ્યું, હા દેવી, વાલા ભક્તોને ભીડ પડી છે, પોકાર કર્યો છે,
પણ અહીં તમારે જવાનું છે. પ્રભુ ભગવાનને કહે, હા દેવી. કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું, અક્ષય પાત્ર આપવાનું. ભગવાન બોલ્યા, હા, પણ આકાર સામાન્ય એ ઓળખી શકે એવા હો, હાથોહાથ ના, હમણાં નહીં. લક્ષ્મીજી સમજી ગયા છે કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે. પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કળશી ગોરાણીના ઘરમાં મૂકી દીધા. પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે એવી લીલા કરી. હે પ્રભુના વાલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળશી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળશી વડે થોડું ખખડાવો, પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો, હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો. પરંતુ હા, એનો ખોટો ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખજો, નહીંતર એ કમંડળ અને કળશી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે. આકાશવાણી બંધ થઈ ગઈ. અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા, આનંદમાં આવી ગયા. મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો ખરો. મારા દેવ, તારી લીલા અપરંપાર છે. મારા વાલા, ભલા દીધા કળશી કમંડળ, સુખે નાસુ ભક્ત મંડળ. પછી તો હે ને પ્રભુનો પ્રસાદ તૈયાર મળી જાય છે એટલે ગોરાણીમાં હરકાતા હરકાતા ડગુમગુ થતા નદીએ જવા વહેલા નીકળી જાય અને બોલતા જાય, બહુઓ દીકરીઓ ઝટપટ મારી પાછળ નદીએ આવજો, હું તો ડગુમગુ આ હાલે. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસની વાર હતી ને ગોરાણીને ઘેર કળશી ને કમંડળ દેવતાઈ છે. માગો એ રસોઈ મળે છે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતાં છેક ગામમાં દરબારની ડેલીએ પહોંચી. દરબાર સાહેબને પસાયતાએ એ કાનમાં કહ્યું, બાપુ, ગામમાં ગોરને ઘેર દેવતાઈ કળશી અને કમંડળ છે. તે પણ સાંભળો તો ખરા. એ કળશી અને કમંડળ પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા થાય તેવા માગો એટલે ઘડીકમાં હાજર. એમ તો દોડાવો ચાકરનો, જો એ ભામટો દાયો માયો થઈને આપે તો ઠીક, નકર આંચકી લો અને લાવો ડેલીએ. બસ ખલાસ. આમાં બાપા કેવું લખવા જેવું ખરું. ચાકરો ગોર બાપાના ઘેર આવ્યા અને તોર તુમાખીથી બોલ્યા, ક્યાં છે ગોર? ગોર બાપા ઘરમાંથી, કોણ છે ભાઈ? બોલતાકને બહાર આવ્યા. જુએ છે કે ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ એક તડુક્યો, ક્યાં છે કળશી અને કમંડળ? બાપુ કહે છે, ગોરને ઘેર નહીં, ડેલીએ શોભે. હા, લાવો. આપે છે કે પછી ઈ આંચકી લઈએ. ગોર બાપા વિચારે, સત્તા આગળ શાણપણ નકામું, એટલે આંગળી ચીંધી. તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડીવાર વારવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો કળશીને કમંડળને અડવાનું તો દૂર રહ્યું, જ્યાં એ ક્યારેને અડ્યો ને સટાક કરતો ચોંટી ગયો. ઉખડવા જાય પણ ઉખડાતું નથી. બીજાને થયું, અલ્યા આમ કા કરે? બીજો દોડ્યો પેલાની કમર પકડી ખેંચવા જાય, એય ચોંટી ગયો. આમ જે આવ્યા ડેલીએ બધાય ચોંટ્યા. લાઈન થતી લાંબી. બાપુને થયું, આ જે ગયો ઈ પાછો નો આવ્યો. માળા કથા સાંભળવા બેસી ગયા કે શું? એય આવ્યો ને છેલ્લે પેલા છેલ્લાને બરડામાં મારે છે, એય ચોંટી ગયા. મફતનો તમાશો થયો એટલે એના આમંત્રણને આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરા આવ્યા ને પછી મોટેરાએ પણ આવ્યા. થોડીવારમાં તો એટલા બધા આવ્યા કે એમ જ લાગે કે જાણે ગોર મહારાજને ત્યાં મેળો. આ તરફ ઠાકોર ગભરાય છે, મૂછના વળ ઉતરી ગયા છે, પરસેવે રેબઝેબ થઈ ગયા. ગોર બાપાને ગોરાણીમાને કગરી પડ્યો. એટલામાં ઠાકોરના ઘરવાળાને રાણી ખબર પડતા દોડી આવી. ગોર મહારાજને ત્યાં બધું જોયું. ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે. રાણી સાત્વિક બાઈ હતી. ઠાકોરની કરતૂતો એને ગમતી ન હતી, પરંતુ થાય શું, કાંઈ કહી ન શકે. દોડી ગોર ગોરાણીના પગમાં પડી ખોળો પાથર્યો અને માફી માગવા લાગી. ગોર બાપા, ગોરાણીમા, મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માગું છું. તમે તો ભૂદેવ, ધરતીના દેવ, મારા ક્ષમા કરો. રડી પડે છે. ગોરમા ને ગોર બાપાની દયા આવી છે, પરંતુ શિક્ષા પોતે કરી નથી, સ્વયં દીનાનાથે કરી છે. એટલે ગોરમા આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આ ઠાકોર શિક્ષાને લાય હતો જ,
પણ ભગવાન તેની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે. મુક્ત કરો મહારાજ, ક્ષમા કરો. કહેતા જ આકાશવાણી થઈ, હે રાજા, રાજ નાનું હોય કે મોટું, રાજા તો રાજા જ કહેવાય. રાજાનો ધર્મ તું ચૂક્યો છે. રૈયતનું પાલન, રક્ષા, પોષણ, આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂકી ગયો છું. તું રાજા થવાને બદલે લૂંટારો થયો, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો. તું સજાને લાયક જ છે, પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા પર દયા આવી છે, તેથી તને હું મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણીને 11 ગાયો આપવાની છે. દરેક ગાયોના ગળામાં 101 સોના મરનો હાર બનાવીને પહેરાવી દેવો. બોલ, કબૂલ છે? હા હા, હું દાન કરીશ. મૂર્ખ, દાન નહીં, દંડ છે આ તો. હા હા પ્રભુ, હું દંડ આપીશ. મને ક્ષમા કરો, ક્ષમા કરો, મને મુક્ત કરો. હે રાજા, જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે, યાદ રાખજે. આમ કહેતા આકાશવાણી પૂરી થઈ છે. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે. રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોર બાપાને 11 ગાયો સુવર્ણ મોહરોના હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે. બધો જય જયકાર થયો છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીના ફળ્યા તેવા સૌને ફળજો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એને જય શ્રી કૃષ્ણ કહીને કોમેન્ટ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.